યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કાઝીરંગા નેશનલ પાર્કમાં હર્બેવોરસ વન્યજીવન માટે તાજી ઘાસની વૃદ્ધિ પ્રોત્સાહિત કરવા માટે વાર્ષિક નિયંત્રિત દહન શરૂ. આ પ્રથા પાર્કના પર્યાવરણને જાળવવા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે લાકડાના છોડના આક્રમણને અટકાવે છે અને ઘાસના પોષક મૂલ્યને વધારવામાં મદદ કરે છે. નિયંત્રિત દહન તબક્કાવાર રીતે કરવામાં આવે છે, જેથી પ્રાણીઓ માટે અવ્યવસ્થા ન થાય. આ પ્રક્રિયામાં લાંબી ઘાસને દહન કરવામાં આવે છે, જે જાન્યુઆરીથી સુકાઈ જવા લાગે છે. આ ઘાસને દહન કરીને નવા અંકુરોની વૃદ્ધિ માટે પ્રોત્સાહન મળે છે, જે ભારતીય એકશીંગા ગેંડા, હાથી અને હરણ જેવા હર્બીવોરસ માટે તાજું અને પોષક ખોરાક પ્રદાન કરે છે. આ પ્રથા પ્રવાસીઓ માટે દૃશ્યતા સુધારે છે અને વન કર્મચારીઓને વન્યજીવનની દેખરેખ રાખવામાં અને શિકારને રોકવામાં મદદ કરે છે. કાઝીરંગા નેશનલ પાર્કને નિયંત્રિત દહનના હેતુ માટે 30 મુખ્ય બ્લોકમાં વિભાજિત કરવામાં આવ્યું છે. દરેક બ્લોકને આયોજનબદ્ધ અને પૂર્વનિર્ધારિત રીતે દહન કરવામાં આવે છે, જેથી નાના વન્યજીવન માટે પૂરતી ઊંચી ઘાસવાળી જગ્યાઓ રહે. આ પદ્ધતિ પાર્કની જૈવ વિવિધતાને ટેકો આપે છે અને તેની વિવિધ પર્યાવરણોની સંતુલન જાળવવામાં મદદ કરે છે. તાજી ઘાસની વૃદ્ધિ પ્રોત્સાહિત કરવા ઉપરાંત નિયંત્રિત દહન વેડ નિયંત્રણ અને જળાશયોના ડિસિલ્ટેશનમાં પણ મદદ કરે છે. પાર્કના અધિકારીઓ આ પાસાઓને સુનિશ્ચિત કરવા માટે સક્રિય રીતે વ્યવસ્થાપન કરી રહ્યા છે. વાર્ષિક દહન કાઝીરંગાના પર્યાવરણ વ્યવસ્થાપન વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ છે, જે પર્યાવરણના આરોગ્ય અને પ્રવાસન બંનેમાં યોગદાન આપે છે.